હા હાથા માટે પૂરી હવે કયો તહેવાર આવશે? હવે આવશે ગણપતિ બાપા. પછી ઈ અમા આઈસ ભગવાન હવે કામ નથી થાતું. જીણકા હું કરું? તારી વહુને લઈ આવ ને વેલી તો ઈ કરે છે. પેલા કેડે યાર કેદી હજી કેટલી વાર હે? હજી ઘણી વાર હે. હે હજી ઘણી તને કોઈ છોકરી ગમે નિશાળમાં? પેલા તું કેડે યાર કીધું જવાબ દે. પેલા મને કે તને કોઈ નિશાળમાં છોકરી ગમે? ના એવું નહીં. પેલા તું ગમેનો જવાબ દે. શું તને દઉં? હાથા માટમ જાય પછી કયો તહેવાર આવે? તો પછી ગણપતિ બાપા, હા પછી નોરતા, હા પછી દિવાળી, હા. પછી ક્રિસમસ, પછી પૂરું. ઓલો મહિનો નો આવે પાણી ઢોરવાનો. હે? પાણી ઢોરવાનો મહિનો નો આવે પેલી તું કયું કહેવાય? આ ઠીક પિતૃનો મહિનો. હા તો ઈ હવે ચાલુ જ છે પિતૃનો મહિનો. હા ઈ મારા સર કહેતા હતા શું કહેતા હતા? જવાનું ક્યાં? પિતૃને પાણી પાવા. પિતૃને પાણી પીવા જવાનું એમ ને? હા. હા ઈ આપણે જવાનું જ છે હો. પણ તું હે ને જલ્દી વહુ લઈ આવ ને એટલે હું આ કામમાંથી નવરી થઈ જાઉં. થકાઈ જાય હે જીણકા. અને હે ને તારે હે ને બધી વેકેશન પડે એટલે તું બધું પૂછસ ને. હા ઈ પિતૃના મહિનામાં તાર બાપના ઘરે વેકેશન નો પડે. તો એમાં નો પડે. એમાં તો રોજે રોજ નિશાળે જવાનું હોય. સમજો? હા લેની કઈ આશા નો રાખતો. એમાં કઈ રજા નહીં પડે. છાનો મુનો બેહી જા. અને કાલથી નિશાળે વયો જાય નકો મારી છું તને. હવે આ છેલ્લો દિવસ જ છે રજાનો. કાલથી તારો બાપ કઈ બાનું હલાવશે નહીં. આ કોને ફોન વાગે? હું થાય હે જોતો ખરી. હાલો અરે દી માર મમ્મી પછી હમણાં આવ્યો હવે ઉપાડીને એમ કહી દે મારી મમ્મી છે ને બક્કલું લેવા ગયા હે. હરખી રીતે વાત કર નાખો વળી તારા બાપને તારી ફઈબા ફોન કરશે. ઊભો રહે. હાલો અરે મારી મમ્મી બકાલું લેવા ગયા હે. એ આ રૂકો હા બસ આલા ઊભો થઈ જા. બકાલું લેવા ગયા બકાલું મમ્મી. અરે પણ ઈ તો તે મને કીધું આ તારી માં વાહે દેખાય છે ને ફોન દે. ખોટું બોલસ. હમણાં હે ને કરશે આખું ભાષણ. આ કેમ જીણકો ખોટું બોલે છે? હવે ઈ તમાર લખણો હે ને જીણકો એટલે. મારે બીજું કઈ કામ નહોતું. હવારમાં ફોન કરવાનું કારણ હતું કે અમાર છે પાણી રેડી આવ્યા. પણ આજે 6:30 વાગ્યા હે. તમે વિચાર કરો 6:30 વાગ્યામાં તમાર ફોન કરાય પેલા હવારમાં પીપળે પાણી રેડવા જવાનું હોય. આ પિતૃને છે ને પાણી રેડશો ને તો પિતૃ નડશે નહીં. પિતૃ એમ કે 6:30 ના ડંકે જ મને પાણી રેડવા આવજો. 10 વાગે તો ન આવતો એવું કીધું પિતૃએ. પણ ખાલી હવારમાં નાઈ ધોઈને રેડી આવો મેં યાદી અપાવવા માટે ખાલી ફોન કર્યો છે તમને. એમાં ખાલી હા બેન એટલું કે તો ન હાલે. પણ અમને એટલી બધી સલાહ કેમ દેહો કે નાઈને જાજો? તો અમે હું કે એમને મેઠા દિલે વયા જાય કોઈ મંદિરે એટલી અમને ન ખબર હોય. પણ હવે આને આ છે ને આ બહુ બોલવાની આદત પડી ગઈ છે તને તો. પણ હવે તમને આટલી સલાહ દેવાની આદત છે એનું કરો ને. સલાહ નથી જોતી અમને સહકાર આપો. તમને તો હારું ઘર મળી ગયું. હવે તમાર ભાઈને કઈ હારું કરાવી દિયો ને પેટમાં બરતું હોય તો. હા બહુ જીભડો છે. ખાલી આ બેન કઈ ફોન મૂકી દેવાય. હા આ ભાઈનો દીકરો સરકારીમાં ભણે હે. એને પ્રાઇવેટમાં બીજા ક્યાંક બેહાડી દિયો રૂપિયા ભરીને. દયા આવતી હોય એવી બધાયમાં ખાવ ને. આમાં આવી શું સલાહ દેતા? અમને નથી ખબર પડતી. ખબર જ હતી કે આ યાદ કરાવવા ફોન કરીશ ને હવારમાં લબલબાટી ચાલુ કરી દે. કરાવાય જ નહીં. તમને પૈણાવી દીધા ને હવે તમારે તમારા હાહુ હહરાનું કરાય. તમે પાણી પાઈ આવ્યા પિતૃને? હા હવે હાલો હવે હું તો પાઈ આવી. હવે તમે નાઈ ધોઈને પાણી પાઈ આવો જઈએ. અમે પાઈ આવશું. બોલ કરવામાં અમે અમાર જે કરવા છે ને કરશું. અમને કઈ એવી સલાહ ન દેવી. હો આનો ફોન જ ન ઉપાડાય. અને પાછો આ વિડિયો કોલ તને નથી દેખાતો આંધળો હતું. મેં કીધું હઈ છે કોક તારી બેન પડી એટલે ઉપાડ્યો. ઈ બેનપણી હે અમારી. આ બેનપણી નથી આપણી તો ડાકોણ હે ડાકોણ. તારી ફઈબા જરાય હારી નથી. મને તો ઈ હાંડિયાનું મોઢું જોવું નથી ગમતું. પણ હું થાય તાર બાપના ઘરમાં બેહાઈ ગયું અને આખી જિંદગી પનારે પડી ગઈ. સમજો તું? હાલ હવે તું પછી નાઈ લેજે હવે. પાછો અહીંયા ઊભો હશે સ્ટેચ્યુની જેમ. બેહી જા અહીંયા. કાઈ કામ ન કરાવે. આના કરતા મારે એક દીકરી હતી ને તારા જેવડી તો બિચારી મને વાસણ ઉટકી દે પછી વારી ચોરી નાખો. તું કાઈ કામનો નથી જાણકા. હા ભાઈ હું 4:30 ઉઠી ગયો બેન. હા ખોટું બોલ્યા. આને ક્યાં ને ક્યાંક સલાહના ક્લાસ કરવા માંડે. એ હા વાંધો નહીં જઈ આવશી. અરે તું બેન ઉપાધિ કરમાં હમણાં એને ઠપકો આપું જો. હા હા જો થાય જ છી. આ તમાર બેનને કેમ કે સલાહ દેવાના ક્લાસ જોઈન્ટ કરે કે કેને આવો એ એને કેમ મારો હો? ખોટું ફઈના મોઢે ખોટું કા બોલ્યો? શું? કે મારી મમ્મી બકરો લેવા આ બેન કહેતી હતી. ઈ કે જીણકો બોલ્યો
પેલા ફોન કર્યો હાદો તો મારી મમ્મી બકાલું લેવા ગઈ છે. આ તો પણ એમાં શું મારે મારી બેન મારે મારી વાત સાંભળ. મારી બેન ઝીણકીની નથી હો, તારા કરતા મોટી છે અને તારા કરતા જાજી દિવાળી જોઈ છે. એને ખબર પડે હવારમાં 550 રૂપિયા બકાલ લેવા જાય. આ મજાના આપણે અતિ બકાલા ને રેકડી તેડી જાતા તા જુબેલીએ નહોતા જાતા પેલી હરાજીમાં. હે કેમ ખોટું અને બોલો હો? તું મહેરબાની કરીને ફઈ અથવા ફુવાના મોઢે ખોટું ન બોલતો. અરે મેં કોઈ બેન પડી આવી છે એટલે મેં કીધું. ફઈને શું રખતો બેન પાઈ મારી ને ભાઈ પૂછી જોયું ભાઈ ખબર પડી ભાઈ. પછી મને બેને કીધું, પછી મેં વિડિયો કોલ કર્યો ને તા તો તારી બાયડી વાહે બેઠી હતી હામેણી લઈને. તમાર અને બેનને આવું- ફરગાવતા જ આવડે છે ઠારતા નથી આવડતું કઈ. પણ હરગાયું કે ને તમે ખોટું બોલ્યા. પણ ઈ કઈ મારો બાપ થોડો હોય તેના મોઢે મારે સાચું જ બોલવું પડે. મારી લે કાપડ. ખોટું નહીં બોલવાનું. હા. ભલે આપણી પાસે પૈસા ઓછા છે, નબળાઈ છે રહીશી, પણ ઈમાનદારીથી હાલવાનું. ખોટું તમે હોય ઈ કયો ને તો મજા આવે. બીજું કઈ અમે એની યાર કઈ પૈસા નો લોચો નથી કર્યો, ખાલી એને એટલું કીધું મારી મમ્મી ઘરે નથી, બીજું એને શું કહી દીધું. હવે મારી વાત સાંભળો. હા. ત્યાં નાઈ લીધું ને કમ્પ્લીટ છો ને, હું તો કમ્પ્લીટ જ છું પણ મારે આવું નથી. પણ શું કામ નથી આવું? તમે જાઓ ને તમારા મા બાપ હતા ને તમે જઈ આવો જાઓ. એટલે તારા કઈ હતા જ નહીં, તારા કઈ અંગત નહોતા થતા હા એ હતા તો પણ હવે પછી જે માણા વયું ગયું એની વાહે પછી શું છે ખોટું. તું એકવાર અહીંથી વહી ગઈ તારી માન ઘરે, તોય હું તેડવા આવ્યો હતો ને, મારે કાઈ નહોતું તોય. હે હાલો જાય આપણે પિતૃને પાણી પાવા જવાનું છે. ઉતાવળ રાખો કાંઈ કા. પપ્પા વાત તો સાંભળો તમે. શું હે? આખું ગામ પિતૃના પાણી પાઈએ. હા આપણે કઈક નવીન કરવું હે. હજી આમાં શું નવીન કરવું છે? ઓય માં પિતૃને લીંબુ શરબત પાવું હે. હે તો હું થયું એમાં તો? લીંબુ શરબત પિતૃને પવરાવે? કા તને ખબર પડે છે આપણા પિતૃ રહ્યા ને એ ખારા દૂધવાળ જેવા હતા, અને ગાંઠના લીંબુ શરબત પાય અને ગાંઠના ખટાશ પકડી જાય એટલે લીંબુ શરબત ન હોય, પાણી જ. તો પછી નથી. ઈ બધું ખટાઈશમાં જ આવે. ખબર પડે છે? એવું કાંઈ પિતૃ ન પાવાનું હોય, પાણી સિવાય કાંઈ ન હોય. તો પછી એક કામ કરો, ગુલાબનું હું ગુલાબનું ફૂલ દઈ દે. ના અરે ગુલાબનું શરબત. ડાયાબિટીસ થાય કા એટલે ગાંઠના હેરાન થાય ને પછી ઇન્જેક્શન લીધા રાખવા પેટમાં. એવું કાંઈ નથી પાવાનું. ખબર પડે છે? પિતૃને પાણી સિવાય કાંઈ ન હોય. અને હવે વધારાનું ન બોલતો. આને જરા તો ભાઈ ઢોસો. હે ઢોસો એટલે એને ડોસો ખવડાવે એટલે ટીકો મારે. હે આવું તારા ડોહાને જરાક શીખવાડાય. વાંધો નહીં પાણી ચાલે ને હા તો પાણીપુરી. એટલે તીખું પાણી પી જાય ગાંઠે તીખાશ પકડે ને, હે તો? અને લાલ ટમેટા જેવા થઈ જાય અને ગાંઠનો પછી આપણો મરો. એક તો ઝૂંપડીમાં રહીશી, બે પાંદડે એટલે થતા આવી રમતું શું કામ કરતા છો? તમે રમત કરો, તારી માં ના કરો કરે. કાંઈક તમારા બાપ રીત રખાય. એમણાને ખબર પડે છે ઈ રમત કરે છે એને ઈવન કાંઈ- નથી ખબર પડતી. પણ ખબર- પણ આ ગઈઢી આખીને નથી ખબર પડતી. ગઈઢી આખી થઈ એક દીકરાની માં છો અને તારે ન્યા ભેગું મરવું પડે. આ તારા બાપને શીખવાડે. આ તો હું નહીં આવું, તમે જાઓ. તો તમે અમે જાઓ જન્મ લીધો હે ને, હે મારા પિતૃ હાટુ અમે જ જન્મ લીધો હે. તું તો કાંઈ અમારા પિતૃને હતી નથી થતી. દીવાની દાઈ જે કોળિયાને બટકા નો ભરો તો મારી અંદર- દિવાલને બટકું ભરલાવ. હે આ ભલે વાત. હે પાછી વાર આયા મારે એમ કહું છું બધું નથી આવું જાઓ તમે. આયા હાઈ તું નકર હમણાં હું તને ક્યાંક ઢાળી દઈશ. શું છે પિતૃની જગ્યાએ રે પાણી વિના ના તું આયા હમણાં ઓકી રહીશ ઠીકા ભેગીની. આવું હે કે નથી આવું? ના હું નથી આવવાની, તમારે જવાય ત્યારે દિનકા તો જવાનું છે. હા. આ શું તૈયાર કરી દેવાનું છે? તમે તમારી રીતે તૈયાર કરી લ્યો જાઓ. હાથી સળગારો, હાથી હાથી પર બેસીને જાય પાવા અને આખું જગત જોવે તો ભગેડી નીકળો આગળ બેઠો બાઠ્યો અને પિતૃનું પાણી પાવા જાય છે. એટલી ખબર શું તૈયાર કરવાનું હોય? એક પિત્તળનો લોટો લાય, ગાગેર, એમાં દૂધ નાખ થોડુંક અને ઓલા તલ અને ઓલા જવ. હાલ કૃષ્ણ લે તું પાણી રેડવા ન ગઈ? કા હું રેડવા જાઉં તો પિતૃ પાણી પીસે નકર નહીં પીવે. મારો ભાઈ ક્યાં ગયો? ઈ પિતૃને પાણી પાવા. તો તારે જાવું જોઈએ ને. પણ હું ન ગઈ તો હું કઈ પિતૃ એને કાઢી મેલશે? તમે મને શું કામ સલાહ દીધા રાખો? એક તો મગજ ફરતા હોય એમાં તમે આવીને દર વખતે ઉંબળે ઊભા રહી જાવ છો. મારા બાપનું ઘર છે એવી શું તો તમારા બાપનું ઘર હે, તમે કઈ તમને ના નથી પાડી પણ મને સલાહ ન દો. હું તમને એમ કહું તમારા બાપનું ઘર હે બેહી જાવ. તમને ના નથી આ તારો જીભડો કઈદી બંધ નો થયો. પણ તમે તમારું કરો ને મારા ઘરે શું કામ સલાહ દેવો? અત્યારે પિતૃને પાણી પાવાનું તો ઈ કે આ ગોરામ પાણી ખલાસ થઈ ગયું. તું હવે આંડો લઈને ભરવા જાવું. જા ભરીએ. પપ્પા
બોલું છે ઊંઘી તારા મામા તારા બાપને નો ની હાથ એ આલે કિશોરી અમુક દે ગાગેર ની આઈ અને જા તારા બાપને ફરાફરમ કર્યા આલે લાવ ભાઈ. લે આલે કાબેન તું આવી હા ઓ ભાઈ, અમાર છે ને તો તમે પાણી રેડવા ગયા કે નહીં ઈ શિખામણ દેવા આવી હતી. એ મને ખબર છે તને બહુ ઉપાધિ હોય પાણી રેડવાની બેન અમે ગયા જોઈ આ હું અને મારો દીકરો પણ ઓલી નો કેમ નો લઈ ગયો ભેગી? એ એને હવારમાં કયું નો માથાકૂટ કરતો હાલ હાલ પણ એકની બે નો થઈ સમજતી જ નથી શું કરવું? અને બેન જા કેવી કરમની કઠણાઈ પિતૃને પાણી રેડવા ગયા શું થયું આને? પાણી રેડીને આવતા હતા તો આમ હાથ આખા માર્ગે ઉલાઈ રહ્યો તારો બાપ મારો કાળી કૂતરી વિયાણી હે ને એ ડોહી છોટી ગઈ કઈ બટકો ભલે છે ચાલ મોઢું કરે હું એટલે જ કહેતી હોઉં કે આ પિતૃના પાણી રેડવા જાવ અમા છે આ જો બૈડો પર છો નથી સમજતા કોઈ માં મારું લે જા અહીંયા કઈક ચીજ લાગે હું આને શું થયું? હું થયું મારો પગ મઈડાઈ ગયો ને પાણી ઢોરાઈ ગયું જો દે મને અડતા નહીં પણ મને જરાક આ ક્યાં પડી અડતા નહીં આયા નેવા પાસે અરે અરે આ શેઠે આવીને શિરામણ કર્યું નેવા પાસે પડી અકલ મઠીની આ બીજો પરચો હા. એટલે જ કહેતા હોય કે પાણી રેડવા જાવ. પણ નથી સમજતા કોઈના બાપનું નથી માનતા આ છોકરો આવ્યો જો આ તમારા હિસાબે અમારે ભોગવ સવારમાં ફોન કરી દીધો તો કે ઘરે નથી. ખોટું બોલતા શીખવાડે છે જીનકાને. તમે તો છે ને હાવ આમ બરતામાં ઘી નાખો પણ આને આ પીવડાવા ગયો તો ને પાણી એને શું થયું આમાં? આ એને કૂતરું તારો બાપ પડ્યો કાળી કૂતરી તો એને કૂતરું કેમ તું કર્યું પડી અને કૂતરું કાઢ્યું. હાલો હું નહોતી ગઈ તો મને કૂતરું પાડી દે મારો દીકરો તો ગયો તો એને પણ ઘરની લક્ષ્મી જો તારે પીવડાવવું પડે પાણી પિતૃને. આ તારું જ નૈડું બધાયને અને તને નૈડું આ બધું કેવું છે ઘરમાં એક જણો ભૂલ કરે બેન બધાયને ભોગવવું પડે. સાત જણા ભોગવે સીટી સેટમાં જાવું છે એ એકઈ શેઠમાં નથી જાવું આ મારા શેઠનો ફોન આવ્યો છે બોલતા ને ઘડીક વાર હા શેઠ એમ હા 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 તો કાંઈ વાંધો નહીં બીજું શું હોય અમારે દુબરે ને 2 દિવાળી વધારે હા આ વાંધો નહીં આવું બીજું શું હોય હા મૂકો હે ભાઈ આ મોઢું કા પડી ગયું તારું? મોઢે શું હમણાં હું ઘડીકમાં પડી જઈશ ઊંધો શું થયું ભાઈ? શેઠનો ફોન આવ્યો આને જીતી શેઠનો હતો મારા શેઠનો ફોન આવ્યો મને કે ભગેડી આજથી કામે ન આવતો તો તમે એક એક બાવર વાવ્યા હશે એ આથી વેલા આ તારા બાપ તારા પગ આ ત્રીજો પરચો જોયું? હા. એક પાણી રેડવા નો ગયો એમાં ત્રીજું ઘરમાં બનાવ બન્યો. મારા જો આ શેઠનો ફોન આવ્યો વેડેલું થયું આ બધું ક્યાંથી એટલે અમારે દીકરીનું નો લાગે પિતૃને તમાર વહુએ પાણી રેડવા પડે. કાઈ નહીં એટલું સમજો. થોડા દી પેલા કે પિતૃનું દૂધ મૂકવું એમ કહેતે મન મોઢે તે દૂધ દીધું પણ બાય એનો બાપ મીંદડું પીને વહી ગયું પિતૃ તો એક બાજુ બેઠા હતા મીંદડું બોટી હે ગયું ભાઈ એક સલાહ દઉં. હે આપણા ગામના ઓલા તમાગોર નથી ઓલા બાપા ગોર બાપા હા એને બોલાવીને આનો ઉપાય કઢાવો ને કઈક. આ ત્રણ કાર્ય ઘરમાં ત્યાં આને કૂતરું કર્યું તારે કારખાનું બંધ થયું અને પગમાં લાગ્યું કઈક પિતૃ નડતા હોય તેનું કઈક કાર્ય કરે જોવડાવો બોવડાવો ને હે મને એવું છે હું? સમજાણું પણ હા ઉપાધિનો પાર નથી હવે એને બોલાવો એટલે કઈ ખબર પડે બાપા તમારી બેન તો બધાને મનમાં ટોહા ખાલી દે કારણ વગરના ત્યાં ક્યાં પિતૃઓ નવરા બેઠા હતા એના દીકરા એના વહુને હેરાન કરવા હું તો એવું નથી માનતી જ નથી ખાલી પણ ભાભી આ બપોર સુધીમાં 3 બનાવ બની ગયા આ જ દિવસે ઈ તો જુઓ. તો ઈ જ વાત છે અને આજની ઘડીમાં 3 બનાવ બન્યા ભાઈ શું કરું ગોર બાપાને ફોન કર આપણે ઓલા તમાદાને આપણા ઘરે આવે આપણે જોવડાવીએ કઈક. કરો એને ફોન ત્યાં મોઢે કરવો ફોન આ એક દીમાં તમે મર્ડર કરી નાખ્યું છે મંડળમાં બાકી સોર્યું હે આ ઘરમાં કેવડો ખાટલો આવ્યો નુકસાનનું ઘર થઈ પડ્યું આ જો આમ પકડીને બધા વિસી નો કર્યો હોય બધા હારાવાના થઈ જાય અદાન ફોન કરે એટલે હમણાં ઉપાય બતાવશે લાય કરું આપણા ધમાદા. હા ભાઈ આપડા છે ને તમારા ગામના રે ને ઓલા હા હા ઈ હા ઓલા મંદિરના પૂજારી. હા ભાઈ તું ઘડી પર તો હા ખા તુંય પાછી નકરો ટકટકાટ જ કરે વાહ માર પટલ એને લબડત હા કરી હા એટલે તમારા ફોન નો ઉપાડ્યું એ કઈક કામમાં છે પાછું કરું બે હા હા કર બેટ કઈ કર ભાઈ. ઓય બાપા રે સિનકા ભલે આને કઈક તને થાય છે જેન કાવન પગ અડખો કરી દે ને ભાઈ લેને જેન કા અરે તમે સાંભળો ઘરે અગા હા બોલો બોલો એ ભગેડી બોલું હા બોલો ને ભાઈ તમે ક્યાં છો
એ આ મંદિરેથી ઘર બાજુ જાઉં છું. મારી વાત સાંભળો, મારી ઘરે હાલો ને, મારે બહુ ઓલું છે. કા શું થયું ભાઈ? તમે અહીંયા આવો, માંડીને વાત કરું હવે. હા ભલે ભલે. મારા ઘરે આવો. હા આવું આવું હો. હા, આ ભગવાન જોને મોઢું કરે તલ હાકડી જવું. કા ભગડી ભાઈ? એટલે આવો આવો અદા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થઈ જાવ બે. નથી થવા કા શું થયું બેન? ઊભી થા, ઘડીક વાર અદા આવ્યા હે પછી આવો. નથી થવા આ માર ખંભા કાઢ દે. અને કા બેઠી આવ. હું મારી રીતે રીતે થાય તમે મને જોર ન કરો તમે જાઓ નથી જોર કરો તા બાપા મારા. હું પાણી ભરવા ગઈ હતી ને હવેડે તો આવી આવતી ને તો આ નેવા પાસે લપટી ગઈ ઓહો હો હો. આમ જો ને પાણી બધું ઢોરાઈ ગયું તને શું થયું બેટા? નું બટકું ભરી ગયું હાથમાં. અરે રે બોલી રે દે. રે રે. મોઢે બટકું ભર્યું? એ તો મટી એને ગયા. જો અદા. કૂતરાએ બટકું ભરી કીધું. આ કેવું થયું તમને કહું, મારા ઘર ઉપર બહુ મોટી આફત આવી. એની વાત પૂછો માં તમે. અમે બાપ દીકરો ગયા પિતૃને પાણી રેડવા. હા પાણી રેડીને આવતા હતા ને, માથી ઊભું નથી થવા કાકા બેઠી રહ્યા. આને કૂતરું બટકું ભરી લીધું, અહીંયા ક્યાંક લપટીને પડી. ત્યાં પગમાં કાંઈક કરીને આવ્યો, ખોઈ ગયો. હા, દોડો કર્યો. અને ઓછા પૂરું હતું ને, તમારા શેઠનો ફોન આવ્યો. એ ક્યાંકથી કામે ન આવતા. કદાચ કાંઈક જોઈ દ્યો ને કાંઈક નડે છે. આ ભાદરવો હાલે છે ને. જો બહુ સાચી વાત કરો ભગડી ભાઈ. બેન તમને કહું કૃષ્ણબેન, આ કાગનું બેસવું ને દાળનું પડવું સમજી ગયા તમે? અમને આદા પિતૃ નડતા છે. હું તમને એ સમજાવું ભગડી ભાઈ કે લોકો માને છે, નો ડાઉટ, કોઈ અવગતે ગયા હોય, કોઈ પીડિત હોય, માનસિક શારીરિક ત્રાસ આપી દીધો હોય, અવગતે ગયા હોય, એવું બધું હોય તો ઠીક છે. પણ તમે છો, આ મારી બેન છે, આ દીકરી છે, કેટલા બધા ડાયા અને સમજદાર છો, તમે મા બાપની સેવા નથી કરી? જો હું કરે છે ને? અદા વાત કરું, તમને ખબર છે અમે 3 ભાઈ, 2 ભાઈ મારા સિટીમાં રહે છે અને હું ગામડે રહું છું. મારા બા ને બાપુજી જીવા તાલગણ મારા ભેગા રહ્યા. આ તો અમે તો આ ગામમાં રહું છું, મને ખબર નથી બધી. મેં મારા બાપુજીને ને બધાને જાત્રા કરાવી, અમારા પિતૃને મેં આપણે નતા મોકલ્યા. હા. તે તું આવડો હતો હે કરવું ભી હે? અરે રે, પ્રેમ મગાવી પડશે. ઓલી ગાડી મગાવવા હાટું કેમ ઢહડે એવી. બહુ હબા ખાવે છે હા, ઈ તો આવે, મટી જાય બેટા, મટી બની જાય. જાય. હવે હવે તમારી વાત સાંભળો, આ બધું બનવા કાળ છે, હા. એને કાંઈ એકબીજાને રસ છે ને કાંઈ કનેક્શન નથી. શેનું તમે નડે? આવું છે ને કાંઈ કનેક્શન જોડોમાં કે પિતૃ નડે છે, આ છે તે છે. પિતૃ તો છે ને હંમેશા પ્રેમાળ હોય, કોઈને નડે નહીં, અને તમે તો ખૂબ સેવા કરી છે, તમને નડવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. મેં અમારા કોઈ દી મેં હેરાન નથી કર્યા. તું હજી કયક બોલી લેતી બહાર અમુક. કોઈ દી બાએ તને 2 શબ્દ નથી કીધા. અને મારા હાહુ હવારાએ દીકરી થી વિશેષ રાખી ઈ લોકો કોઈ દી એવું ન ગણ્યું કે હું એની વહુ છું, પણ મેં હરમેશના માટે એવું જ ગણ્યું કે ઈ મારા હાહુ વાળા હે. બિચારા મેં કોઈ દી હારા મોઢે નથી બોલાવ્યા, પણ તો એને કોઈ દી મારું ખરાબ નથી વિચાર્યું. પણ આ તો મારા કોઈ દી ન મનમાં વિચારે બેટા, કોઈ દી ન વિચારે. પણ એમ છતાં જો તમારા મનમાં વેમ ઘરી ગયો છે ને કે પિતૃ દોષ છે, તો એનું નિવારણ તમે કરી લ્યો. હું તો સલાહ નથી દેતો, સમજી લેજો કે પિતૃ તો કોઈ નડતા જ નથી, સમજી ગયા? પણ તમારે નિવારણ કરવું હોય તો આપણે સોમનાથ છે ને ત્રિવેણી કાંઠે વ્યા જાવ, ને ઘણા બધા ગોર છે એ તમને તર્પણ કરાવી દે. એટલે અંદાજે કેટલામાં થાય? અંદાજામાં તો પછી જેવી તમારી ભાવના, જેવી તમારી શક્તિ, જેવી તમારી ભક્તિ. મામો વચમાં ગયરો. પણ ઈ લોકો પિતૃ કાર્ય કરાવ્યું તો એને 51,000 થયા હતા. ઓહો, 51,000 માં હું પિતૃ કાર્ય કરું તો ભગેડીને ભાદરવો ભાઈરે પડશે હો. હવે મિત્રો, હું ભાવેશ ભગેડી અને એક ભાદરવાનો સરસ મજાનો પિતૃનો સમજવાળા એક વિડીયો લઈને આવ્યા. જો આ વિડીયો ગમે તો આ વિડીયો લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. ચલો મિત્રો, જય માતાજી. મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.